નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતેથી અંકલેશ્વરથી સાળંગપુર, અમરેલી તથા છોટાઉદેપુર અને વાપીના 3 નવા રૂટની બસ સેવાનું રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેઓએ લીલી ઝંડી આપી ત્રણેય બસનું પ્રસ્થાન કરાવ્યું હતું। ગુજરાત રાજ્ય સરકારે જાહેર પરિવહન સુવિધાને મજબૂત કરવાના ભાગરૂપે અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી 3 નવા રૂટની એસટી બસ સેવા શરૂ કરી છે। અંકલેશ્વરથી સારંગપુર, અમરેલી તથા છોટાઉદેપુર અને વાપી બસ સેવાનો આજથી પ્રારંભ કરાયો છે। આ સેવાથી મુસાફરોને સીધી મુસાફરીની સુવિધા મળશે। આજ રોજ અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે રાજ્ય સરકારના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ બસ સેવાનું લોકાર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નવા 3 રૂટની 3 બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ વિભાગીય નિયામક સંજયભાઈ જોશી, અંકલેશ્વર ડેપો મેનેજર જગદીશ ગાવિત તથા ડેપોના કર્મચારીઓ સહિત મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આજે અંકલેશ્વર ડેપો ખાતે 3 નવી બસો જે આપી છે, જે મુસાફરોના આવવા જવા માટે સવલતતા એક નવી આજથી ઊભી થઈ છે। એમાં અંકલેશ્વરથી અમરેલી વાયા સારંગપુર હનુમાનજી, બીજી બસ છે અંકલેશ્વરથી વાપી, ત્રીજી બસ છે અંકલેશ્વરથી સુરત અને સુરતથી છોટાઉદેપુર। આમ 3 બસો આજથી અહીંયા શુભારંભ અંકલેશ્વરથી થઈ રહ્યો છે। ત્યારે લોકોએ સારંગપુર હનુમાનજીના દર્શન માટે જવું હોય તેના માટે પણ અંકલેશ્વરથી સારંગપુર અને સારંગપુરથી રિટર્નમાં ફરી પાછા દર્શન કરીને અંકલેશ્વર આવી શકે એ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય। ત્યારે આવનાર દિવસોમાં એસટી નિગમની વાત કરીએ, દર વર્ષે નવી બસો દરેક ડેપોને આપી રહ્યા છે। સાથે સાથે જે ભૂતકાળની વાત કરીએ ત્યારે ખખડધજ જે બસો આવતી તેની જગ્યાએ આજે સારી કન્ડિશનવાળી બસોનું અહીંયા ગુજરાતની અંદર એસટી નિગમ દ્વારા મળી રહ્યું છે અને ગુજરાત સરકાર પણ નિગમને સહાયરૂપ થઈને દર વર્ષે બસો નવી પૂરી પાડી રહ્યા છે। ત્યારે આ જનતાને આનાથી લાભ થવાનો ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો આ 3 બસો આપી છે બદલ એમનો આભાર માનું છું।